હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ દાદીશ ઢાબા. આપને ખબર છે કે હવે ઉનાળો આવી ગયો છે એટલે બધું વેફર પાપડ વગેરેની સિઝન આવી ગઈ છે. તો દાદી, ચલો આજે આપણે નવી સિઝનમાં શું બનાવીએ છીએ? આજે આપણે સાબુદાણાના સરસ ટેસ્ટી પાપડ બનાવીશું, જે ફરાળમાં તો ખાઈ જ શકાય, પણ બાળકોને તો એટલા ભાવે છે કે તેમના ડબ્બામાં પણ ભરી શકાતા હોય છે. તો એવા સરસ સાબુદાણાના પાપડ આપણે આજે જોઈએ. તો એને માટે મેં અહીંયા લગભગ 750 ગ્રામ જેટલા સાબુદાણા ઓવરનાઇટ પલાળી લીધેલા છે. સાબુદાણા પલાળવાના માટે એને બરાબર ધોઈ અને એક વાટકો સાબુદાણા હોય તો અઢી વાટકા જેટલું પાણી નાખી અને એને પલાળી દેવાના છે, જેથી ખૂબ સરસ રીતે પલળી જાય. આમ પીસીએ તો સરસ રીતે પીસાઈ જાય. જો એવા ફાઇન આ સાબુદાણા પલળી ગયેલા છે. પછી આ એક તપેલી સાબુદાણા છે, તો આપણે 2 તપેલી પાણી એક જાડા તળિયાવાળા વાસણમાં ઉકળવા મૂકેલું છે. અને એની અંદર આપણે હવે થોડા મસાલા કરીશું. તો આપણે એમાં 2 ચમચી જેટલું સિંધવ મીઠું નાખીએ છીએ, 2 ચમચી જેટલા તલ નાખીએ છીએ, 1 ચમચી જેટલું આખું જીરું નાખીશું, 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખીશું અને લગભગ 2 ચમચી જેટલી આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું. તીખાશ તમારા ઘરમાં ખવાતી હોય એ પ્રમાણે તમે વધતી ઓછી કરી શકો છો, અથવા ફરાળમાં તમે કોઈ વસ્તુ ચીલી ફ્લેક્સ કે આ તે કંઈ નહીં ખાતા હોય તો તે તમે સ્કીપ કરી શકો છો. આ પાણી હવે ઉકળવા માંડ્યું છે એટલે હવે આપણે એમાં આ સાબુદાણા ઉમેરી દઈશું. સાબુદાણા ઉમેરી દીધા છે. પછી એકવાર સારી રીતે આવી રીતે હલાવી લઈશું. ત્યાર પછી આપણે 2 મોટી સાઇઝના બટાકાનું આવી રીતે મીડિયમ સાઇઝની છીણીમાં એને છીણ કરી લીધેલું છે અને સરસથી 2 પાણીએ ધોઈ લીધેલું છે. હવે આ સ્ટેજ પર આપણે આ છીણ પણ એમાં નાખી દઈશું. સાબુદાણાના પાપડમાં આ રીતે બટાકાના લચ્છા ખૂબ સરસ લાગતા હોય છે. એનો સ્વાદ પણ ખૂબ સરસ આવે છે અને એનો શો પણ, દેખાવ પણ ખૂબ સરસ આવતો હોય છે. એટલે આમાં ચડી જ જશે. એટલે આપણે કાચા જ બટેકા લીધેલા છે અને આ રીતે આપણે એને હવે હલાવતા રહીશું. આ સાબુદાણાના મિશ્રણને આપણે સતત હલાવતા રહીશું અને હલાવતા આવું ટ્રાન્સપરન્ટ થવા માંડે અને 90% ટ્રાન્સપરન્ટ સાબુદાણા થઈ જાય, કોઈક હોય તે સમયે આપણે ગેસ બંધ કરી દઈશું અને ત્યાર પછી એને થોડી વાર ઠંડુ થવા દઈશું. રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આપણે એને ઠંડુ થવા દઈશું. અને રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાર પછી આપણે એમાં આ ધાણા નાખી દઈશું. તેનો કલર પણ બહુ સરસ આવે છે, સુગંધ પણ બહુ સરસ આવે છે અને દેખાવ પણ ખૂબ સરસ લાગે છે. જો તમે ધાણા ન ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો છો. પછી આ તૈયાર થયેલા મિશ્રણને આપણે એક જાડા પ્લાસ્ટિક પર ચમચાથી ફેલાવી દઈશું. જો આપણે જે સાબુદાણાના પાપડ બનાવેલા તે આવા ફાઇન સરસ સુકાઈ ગયા છે 2 દિવસ પછી અને પાતળા મસ્ત બન્યા છે. જો અને આમ ભાંગીએ તો એકદમ અવાજ આવે તેવા સરસ સૂકા થઈ ગયા છે. હવે ચાલો આપણે એને તળીને પણ જોઈ લઈએ. તેલ ગરમ થઈ ગયું છે આપણું. પછી વાંધો નહીં. જો કેટલા સરસ ફૂલ્યા છે અને એમાં જો બટાકાના લચ્છા કેટલા સરસ દેખાય છે અને આ ચીલી ફ્લેક્સ અને બધો મસાલો આપણે નાખ્યો હતો તે પણ કેવો સરસ દેખાઈ રહ્યો છે અને એનો ટેસ્ટ પણ ફાઇન આવશે. અને જો એકદમ સોફ્ટ બન્યા છે, એકદમ સોફ્ટ. ઘરડા માણસોથી પણ ચાવી શકાય એટલા બધા સોફ્ટ બન્યા છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો.
જો ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. બાય.